નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયેલે ગાઝા પર ફરી ભયાનક એર સ્ટ્રાઇક કરી છે। ઇઝરાયેલે સતત ચોથા દિવસે ગાઝામાં હુમલો કરતા વધુ 100 લોકોના મોત થયા છે। ગાઝા સ્થિત આરોગ્ય કર્મચારીએ કહ્યું કે ઇઝરાયેલી સેનાએ શનિવારની રાતથી રવિવાર સુધી એર સ્ટ્રાઇક કરતા ઓછામાં ઓછા 103 લોકોના મોત થયા છે। ઇઝરાયેલ સતત 5મા દિવસે ગાઝામાં હુમલો કરી રહ્યું છે, જેમાં કુલ 320 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયેલ તરફથી સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોના મોત થયા છે। હુમલામાં હોસ્પિટલો અને અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે। હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેઓ પહેલેથી જ હુમલાના શિકાર બનેલા છે અને હવે તેઓ વધુ મુશ્કેલીમાં પડી ગયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।